गुजरात के अरावली जिले के प्राथमिक शिक्षा अधिकारी ने नियमों के तहत 6 शिक्षकों की सेवा समाप्त कर दी है, जो पिछले 1 साल से लगातार अनुपस्थित थे। इनमें जिले के 6 प्राथमिक स्कूलों में कार्यरत शिक्षक शामिल हैं। इन शिक्षकों की लगातार गैर हाजिरी और स्कूल से बिना अनुमति के अनुपस्थित रहने के कारण शिक्षा विभाग में हलचल मच गई है। जिला प्राथमिक शिक्षा अधिकारी ने इन अनुपस्थित शिक्षकों के खिलाफ कड़ी कार्रवाई करने के बाद उनके इस्तीफे को स्वीकार करने और उनकी सेवाएं समाप्त करने का आदेश जारी किया है। विभाग ने सभी अनुपस्थित शिक्षकों की रिपोर्ट संकलित कर राज्य सरकार को भेज दी है। प्रभावित स्कूलों में दक्षिणेश्वर, मोतीपुरा, केशरपुरा, अमियापुर, वाडगाम और लुसिडिया प्राथमिक स्कूल शामिल हैं। અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા 1 વર્ષથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ હતી। તે સંદર્ભે નાણાં વિભાગના ઠરાવ મુજબ 1 વર્ષથી બિનઅધિકૃત ગેરહાજર હતા એવા 6 શિક્ષકોને એમનું રાજીનામું ગણી અને એમની સેવાઓ સમાપ્ત કરી છે। એ સિવાય 2 શિક્ષકોએ રાજીનામું આપ્યું છે, એના રાજીનામા પણ મંજૂર કરી દીધા છે અને 1 શિક્ષક છે એને બરતરફ કર્યા છે। કુલ કેટલા શિક્ષકો હતા સાહેબ? કુલ હાલ 9 શિક્ષકો અમારી સમક્ષ હતા, તે 9 સામે કાર્યવાહી કરી દીધી છે। એક અશક્ત શિક્ષક છે, લાંબા સમયથી રજા ઉપર હતા, પરંતુ અશક્ત છે એટલે એમને મેડિકલ બોર્ડમાં પણ મોકલેલા છે। એટલે એમને મેડિકલ બોર્ડમાં મોકલવા માટેનો અભિપ્રાય આપી અત્યારેથી મેડિકલ બોર્ડમાં મોકલ્યા છે। કઈ શાળાના શિક્ષકો છે? અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની અમિયાપુરા અને દક્ષિણેશ્વર શાળા છે, મેઘરજ તાલુકાની કેસરપુરા શાળા છે, ભિલોડા તાલુકાની રંગપુર શાળા છે, એક લુસડિયા શાળા પણ માંથી એક શિક્ષકને બરતરફ કર્યા છે।